શું તમારું વજન વધારે છે? શું તમે વજન ઘટાડવા માટે ઘણી બધી વસ્તુ ટ્રાય કરેલી છે છતાં વજન નથી ઘટ્યું? શું તમે વજન ઘટાડવા માટે ઘણા બધા શેક પીને થાકી ગયા છો? ઘણી વખત એવું પણ થાય કે આપણે ઓછું જમતા હોય છતાં પણ આપણું વજન વધી જાય છે. જો આ બધા પ્રશ્નો તમને રહેતા હોય તો ચાલો આપણે જાણીએ કે એનું સમાધાન શું છે. સૌથી પહેલા વજન વધવાનું મૂળ કારણ શું છે જાણવું ખૂબ જ જરૂરી છે. વજન વધવાનું મૂળ કારણ છે આપણી પાચન ક્રિયા. આપણી પાચન ક્રિયા ખરાબ થાય એટલે આપણે જે જમીએ એમાંથી રસ, રક્ત, માંસ, મેદ એટલે ચરબી. હવે આપણી પાચન ક્રિયા ખરાબ થાય એટલે આપણે જે જમીએ ને એમાંથી સીધું ચરબીમાં રૂપાંતર થતું હોય છે. એટલે તમે ઘણા લોકોનું એવું સાંભળ્યું હોય છે કે હું તો એક રોટલી ખાઉં છું છતાં મારું વજન વધી જાય છે. તો તેનું મૂળ કારણ આ છે કે આપણે જમીએ છીએ પણ જો આપણી પાચન ક્રિયા રેડી નથી તો પાચન ક્રિયા સીધું ચરબીમાં રૂપાંતર કરશે. એટલે પાચન ક્રિયાને સુધારવી અને પાચન ક્રિયાને મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી છે વજન ઘટાડવાની પ્રોસેસની અંદર. તો તમે જો આ બધું કરીને થાકી ગયા હોય, તમે વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્ન કર્યા હોય છતાં તમને ધારેલું પરિણામ ના મળ્યું હોય તો તમે આપણી આ વજન ઘટાડવાની કીટનો એક વખત ઉપયોગ કરી શકો છો. કેમ કે આનું મૂળ કામ છે આપણી પાચન ક્રિયાને સુધારવી. જો આપણી પાચન ક્રિયા સુધરશે તો જ આપણું વજન કમ્પ્લીટ રીતે ઘટી શકશે અને પાછું વજન નહીં વધે. તો આ કીટની અંદર 3 ડબ્બી આવે છે બ્યુટીલુક 1, 2, 3, જેનું મૂળ કારણ છે પાચન ક્રિયાને સુધારવી, ચરબીને ઓગાળવી અને કચરો સાફ કરવો. એના સાથે આપણે CMD ડ્રોપ આપીએ છીએ કે જે પાણીને આલ્કલાઇન બનાવે છે, એન્ટીઓક્સિડન્ટ બનાવે છે. સાથે આપણે હર્બલ ટી આપીએ છીએ જે તમારી મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. તો આપણી આખી વજન ઘટાડવાની આ કીટ છે. તમે ઘણું બધું ટ્રાય કર્યું હોય છતાં રિઝલ્ટ નથી મળ્યું તો એક વખત તમે જરૂર પાચન ક્રિયાને સુધારીને તમારું વજન ઘટાડવાનું ટ્રાય કરો. તમને જરૂર 100% સારું પરિણામ મળશે અને આગળ પણ તમે ઘણા બધા લોકોના અહીંયા રિઝલ્ટ પણ આમાં જોઈ શકો છો કે જે નીચે મેન્શન કરેલા છે. તો આજે જ આ કીટનો તમે ઓર્ડર કરો અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મેળવો. થેન્ક યુ.